ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી. પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો. વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી. વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી. ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી. પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ. ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે. આજે પાર્ટીએ નિર્ણય લીધો છે, માનનીય અરવિંદ કેજરીવાલજીનું શીર્ષ નેતૃત્વએ, કે ઉમેશ મકવાણા પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં. અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણા, ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ. વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાડાવ્યા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી. ભાજપ બોખલાઈ ગઈ છે. ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ. પણ આમ આદમી પાર્ટી, એનો કાર્યકર્તા, ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની ગંદી રાજનીતિ. અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી. આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાજપે સુપડા સાફ થઈ ગયા. હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા. આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે. હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો. તમારામાં હિંમત હોય. ભાજપને પણ ચેલેન્જ આપું